તારી ઈચ્છા પૂરી કરવા માટે હું રેડી છું, પણ ક્યારે? તારો નિયમ ક્યાં છે? મારા હૃદયમાં. સમજાય છે વાત? આપણે તેની ઈચ્છા પૂરી કરી શકતા જ નથી ખ્રિસ્ત દેવની, જો એનો નિયમ આપણા હૃદયમાં લખેલો નહીં હોય. આ સિમ્પલ વાત છે. પ્રભુએ શું કર્યું? ખ્રિસ્તને જ આપણી અંદર મૂક્યો, કે જે દેવની ઈચ્છા પૂરી કરવા માટે રાજી છે. ઇઝ વિલિંગ, વી આર નોટ. આપણે તો છે જ નહીં રાજી દેવની ઈચ્છા પૂરી કરવાની. દેવની આજ્ઞા તોડવાના માટે જ આપણે બનેલા છે. આપણે એવા જ છે, એની વિરુદ્ધના છે. કેવળ ખ્રિસ્ત જે જગતમાં આવતા શું કહે છે? તારી ઈચ્છા પૂરી કરવાના માટે હું આવ્યો. માર્વલસલી, અદ્ભુત રીતે કેવી રીતે દેવે એ કર્યું તેને આપણી માહે મૂક્યો છે. ન કેવળ આપણને ખ્રિસ્તમાં મૂકેલા છે, પણ ખ્રિસ્તને ક્યાં મૂકેલો છે? આપણી માહે. દેટ ઇઝ ધ ન્યૂ કવનન્ટ. હી ઇઝ વિલિંગ ટુ ડુ ઓફ. તે રાજી ખુશીથી દેવનો નિયમ પૂરી કરવાના માટે તૈયાર છે. માટે વાંચીએ છીએ ગીતશાસ્ત્ર 119ની અંદર, તે નિયમ પર પ્રેમ કરે છે. વન્ડરફુલ. ગીતશાસ્ત્ર 119 97. ગીતશાસ્ત્ર 119 ને 97. હા, હું તારા નિયમ પર, હા, એ નિયમ કે જે આપણી વિરુદ્ધ હતું, એ નિયમ કે જે આપણે દોષિત ઠરાવતું હતું, એ નિયમના લીધે જ આપણે પાપી થયા છીએ. એ નિયમ જ આપણને નરક સુધી પહોંચાડી જશે. એ નિયમના બંધનમાં અને સકંજામાં હતું. એ નિયમ આપણી વિરુદ્ધ હોવા છતાં પણ દેવે અદ્ભુત રીતે એ કર્યું, નિયમને ફૂલફિલ કર્યો ખ્રિસ્ત દ્વારા. ખ્રિસ્ત દ્વારા. અને એ નિયમને આપણા માહે લખ્યો ખ્રિસ્ત દ્વારા. અને એ નિયમને આપણા દ્વારા પૂરો પણ કરાવે છે ખ્રિસ્ત દ્વારા. સમજ પડી? શૈતાનને ખબર જ નથી પડતી આ, અને એની સમજની બિલકુલ બહાર છે. એને હરાવ્યો છે આ રીતે. સમજ પડી? દેવે ખ્રિસ્ત દ્વારા આ રીતે હરાવ્યો છે. તેણે માણસને એટલું બધું પતિત કરી દીધું કે માણસ દેવની ઈચ્છા પૂરી કરી જ નહીં શકે. વિવશ કરી નાખ્યો, વિવશ. પ્રભુની સ્તુતિ થાવ, જે પરાત પર દેવ પોતે માણસ બનીને આવ્યો. રાજી ખુશીથી જે માણસ કરી શકતો નહોતો તે તેણે કર્યું. ન કેવળે તેણે કર્યું, પણ એનું જીવન ઉપલબ્ધ કરાવ્યું આપણા માટે, કે જે આપણામાં જીવે. આપણામાં જીવે. આ બધી આત્મિક વાતો છે. જેમ જેમ તમે આત્મિક પરિપક્વ થશો તેમ તેમ તમને સમજાશે. હમણાં નહીં સમજાય, પણ આટલા મેં તમને કહી દીધું કે આ ધીસ ઇઝ ન્યૂ કવનન્ટ. આટલું બહુ નાની વાત નથી. નવો કરાર કહીએ છીએ, પણ એ આપણા હૃદયના પટ પર લખેલો છે. અને એના લીધે આપણે ખ્રિસ્તના કામ આપણા મારફતે થાય છે. બરાબર? પ્રભુ એના સમયમાં તમને સમજાવશે. વધારે નથી કહેવા માંગતો, આપણા પોઈન્ટ